સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા પાયે બોગસ મતદાન થયાનો મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો। તેમણે આ મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તેમણે લખેલા પત્રમાં આક્ષેપ કર્યો કે વર્ષોથી વિદેશે સ્થાયી થયેલા લોકો મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ મતદાન કરવામાં આવ્યું છે, જે લોકશાહી માટે ચિંતાનો વિષય છે। બપોર સુધી મતદાનની ગતિ અત્યંત ધીમી હોવા છતાં અંતિમ કલાકોમાં આંકડાઓમાં જે અચાનક ઉછાળો આવ્યો તેને પણ શંકાસ્પદ ગણાવી તટસ્થ તપાસની માંગ કરી। 2 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યનું મતદાન એ 20 થી 25% સુધી પહોંચ્યું હતું। તે 6 વાગ્યા સુધી હું માનું ત્યાં સુધી 60 થી 65% મતદાન થઈ ગયું। એ શંકા ઉપજાવે એવી વાત છે।